નમસ્કાર ઉમેદવાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી એલઆરડી અને પીએસઆઈ સૌપ્રથમ કોનું પરિણામ જાહેર થશે અને ગુજરાત પોલીસ ભરતીની અપડેટ વિશે જાણીએ કે પીએસઆઈની ભરતીનું પરિણામ કેટલું લેટ થશે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર જાણીએ. રાજાણી સરની એક ટ્વીટ દ્વારા જાણવા મળ્યું છે કે પીએસઆઈનું પરિણામ જાહેર થવાનું હજુ એક મહિનો લાગી શકે છે. સમય પેપર 2ની હજુ ચાલી રહી છે અને ચકાસણી ત્યારબાદ જાહેર થઈ શકે છે. પરિણામ ભરતી બોર્ડના સત્તાવાર જાહેરાતની જોવાઈ રહી છે, ત્યારબાદ જાહેર થશે તેવી સંભાવના છે. અપડેટ મેન વિદ દ્વારા જણાવવામાં આવેલ છે, પોલીસ ભરતી બોર્ડ નમ્ર વિનંતી, પીએસઆઈનું રિઝલ્ટ અને પોલીસ ફાઇનલ રિઝલ્ટ જલ્દી આપીએ, કેમ કે દરેક વિદ્યાર્થીઓને ચિંતા થાય છે કે અમારા વારો આવશે કે નહીં તે પ્રશ્ન છે, એટલે મેરિટ રહેશે તેનો પણ પ્રશ્ન છે. દરેક બાબતોનું નિરાકરણ ભરતી બોર્ડ જોડે છે, તેથી બને તેટલું જલ્દી રિઝલ્ટ આપવા વિનંતી. અને જે ઉમેદવારો જેની તકેદારીથી જે રાહ જોઈ રહ્યા છે તે પૂર્ણ. પોલીસ ભરતી બોર્ડ દ્વારા મીટિંગ આયોજન કરવામાં આવ્યું. એલઆરડી ઉમેદવાર માટે તાલીમ કેન્દ્ર ફાળવણી કરવી. હવે ભરતી બોર્ડ વધારે સમય નહીં, ફાઇનલ મેરિટ આપતા દિવાળી આજુબાજુમાં ગણતરીમાં રાખવી અને તેનું ફાઇનલ મેરિટ આવી જશે. અને પહેલાં પીએસઆઈ આવશે કે પહેલાં એલઆરડી તેનો પણ પ્રશ્ન છે. જો પહેલાં પીએસઆઈનું મેરિટ આવે તો જે લોકોને પીએસઆઈમાં જેની દર વર્ષે ખૂબ જ મિત્રો તૈયારી કરતા હોય છે, અમુક વિદ્યાર્થીઓને સફળતા મળતી હોય છે, અમુક વિદ્યાર્થીઓ થોડા માર્ક્સ માટે રહી જાય છે અને એ નસીબના કારણે નહીં પણ અમુક મિત્રો પાસ હોવા છતાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવે અને જગ્યા બગાડે. તેથી તેઓ મિત્રોને ઓપ્ટ આઉટ કરે તો 3 થી 4 વર્ષની મહેનત કરતા મિત્રોને મોકો મળે અને તેમનું સપનું સાકાર થાય તેવું આ ભરતી બોર્ડ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે.